ગુડ આફ્ટરનૂન એવરીવન. આજ રાત્રે ટ્રીપ નીકળવાની સન્ડે મંડે માટે નાની ટ્રીપ. એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અમ્બ્રેલા, પાણી બોટલ, કિચન આખું આવી ગયું. જો કિચનમાં બધું આવી ગયું. ચા, ખાંડ, ખીચડી, મરચું, હળદર. આ બધું ટ્રીપનો આમાં હિસ્સો, એક પ્રકારનો હિસ્સો કહેવાય. પછી નાસ્તો તૈયાર થઈ ગયો છે. રેગ્યુલર સ્ટવ પણ જોડે જોડે અમારા ટ્રીપમાં આમાં બધા મરચું, મીઠું, મસાલા આવી ગયા. ગઈ વખતે ભૂખ લાગી હતી એટલે આ વખત લઈ લીધા. હા, તૈયાર થઈ ગઈ છે તૈયારી. 12 વાગ્યા છે. શનિવાર રાત્રે, રક્ષાબંધનના દિવસે રાત્રે 12 વાગે. રક્ષાબંધનની રાખડી પૂરી 2 વાગી. હા, હવે સાપુતારા જવા માટે નીકળીએ. સવારે 8 કલાકનો રસ્તો અમદાવાદથી. 8 કલાકમાં ગાડી બેહીને ઉપર એટલે મેં તો ફૂલ ગેસ પણ લઈ લીધી. 400 કિલોમીટર કાપવાનું છે. તો ભાઈ એટલે મેં થોડા રમકડા લઈ લીધા. સ્ટેટમેન્ટ સાપસીડી, લૂડો, સ્નેક એન્ડ લેડર. જો આ બિસ્તરા તૈયાર થઈ ગયા. 6 કલાકમાં 3 બોટલ છે. પાણી બોટલ, એ પણ આખી ટકોટક ભરેલી. એક નાસ્તાની બેગ ને 3 જણના કપડા એક બેગમાં. આ બેગ તો ખાલી છે. ખાલી નહીં, ભરેલી. એ ये 10 मिनट में ऊपर पड़ी जा नाश्तो देखा है। હા, નાસ્તો अरे बाहर देखा है, एक तो बाहर આખો બેગ નાસ્તાની છે. એમાં ચપ્પલ, બૂટ, શૂઝ એટલી નાના હલકું રાખી. તો નીકળીએ. રસ્તામાં મળીશું. અમે એકલા નહીં જવાના. ધવલ અંકલ, વૈશાલી આંટી, સાનુ, વેદ એમની ગાડીમાં જવાના છે અને એ પણ અમારા જોડે આવે છે. રેડી 12 વાગે. ચલો એક્ઝેક્ટ 12 વાગે ના, સારા 12:05 તૈયાર થઈ ગયા. ગૌતમ મૂકવા આવ્યો, ખુશી 2 જણા. વેદ ડેલો અંદર બેસી ગયા. તો નીકળીએ હવે. ભરૂચ ચોકડી પર ચા પીવા ભરાઈએ. રાત્રે 3 વાગ્યા. બાપા સીતારામ ટી એન્ડ ટ્રાવેલ. ભરૂચ સિટીમાં થઈને બહાર નીકળે, કારણ કે આગળ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વેનું કામ ચાલતું હતું બ્રિજ ઉપર. એટલે હવે એક્સપ્રેસ હાઈવે મળી ગયો. તો ચા પીને આગળ નીકળીએ. અંદર ઊંઘ્યા. જો મહારાજ ઊંઘ્યા, સાનુ ઊંઘી. સાપુતારા રોડ ઉપર આવી ગયા. અહીંથી સાપુતારા 80 કિલોમીટર શો થાય. એટલે મોન્સૂનની ઇફેક્ટ શો થવા માંડી. એટલે સાપુતારા મોન્સૂન પ્લેસ કહેવાય, કારણ કે બહુ જોરદાર વરસાદ છે. અને જેને તીરો ઈચ્છા હતી એ લોકો પણ જાગી ગયા. સવારે 5:30 વાગ્યા, પણ આજુબાજુનો માહોલ જોવા માટે જાગી ગયા.
ને ફૂલ ગ્રીનરી શો થાય. જોરદાર નજારો. એક સાઈડ રોડ, એક સાઈડ પહાડ અને એક સાઈડ અંબિકા નદી. અને વાદળા તો એકદમ અડીને ચાલતા એવું લાગે. બહુ જોરદાર નજારો. અર્લી મોર્નિંગ એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા ગયા અમે ગૌરી ધોધ જતા રસ્તામાં. સવારે 6 વાગ્યા અરાઉન્ડ. એટલે સવારનો નજારો એકદમ સુપર સુંદર. ગીરા વોટરફોલ જવા માટે ગીરા ધોધ 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર. હેડીને જાય છે બધા. લક્ઝરી અંદર નહીં જતી હોય એવું છે. નહીં જતી હોય, હા 100%. લક્ઝરી વાળા બધા. હા એટલે અહીં ઊભી કરી દીધી હોય ને. जो पब्लिक होती है पानी आया પેલું આટલાના 100 રૂપિયા જો તો. એ તો પછી સાપુતારાની વસ્તુના પૈસા તો લે છે. બહુ કોમ્પ્લિકેટેડ રસ્તો. ગીરા વોટરફોલ ઉપર વુડનની આઈટમ બધી મળે. બધી દુકાનો વુડનની આઈટમ. ડેલું હાથના ડર બેટા. ક્રોકોડાઇલ, ફિશ બધું વુડનનું. ગીરા ધોધથી રિસોર્ટ પહોંચી ગયા છીએ. વનરાવન રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક, જે મોસ્ટ ફેમસ ગુજરાતી કોમેડિયન કલાકાર પુરુ એન્ડ પુરુનું રિસોર્ટ છે. પાર્કિંગ વ્યવસ્થા અંદર પછી જોઈશું કેવી સગવડ છે તે.